ભરૂચ જિલ્લામાં નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિન કેમ્પ યોજાયો। ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું હતું। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસપી કચેરી ખાતે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણરૂપ વિનામૂલ્યે વેક્સિન કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતી લગભગ 100 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓએ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લીધી હતી। મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વિભાગની આ પહેલને સૌ કોઈએ બિરદાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા એ વિભાગ માટે અગત્યનું છે। મહિલા કર્મચારીઓને સ્વસ્થ રાખવા માટે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો આગળ પણ યોજાશે। આ પ્રકારના આરોગ્ય અભિયાનો દ્વારા મહિલા કર્મચારીઓમાં કેન્સર જેવા ગંભીર રોગ અને જાગૃતિ સાથે પ્રતિકારક પગલાં લેવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે। હાલમાં જે મા શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રી જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારના અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને, એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આજે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે। એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું। અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો। એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે। ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં 100 જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે। એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલ શાહના, ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના, જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પનું કરવામાં આવી રહ્યો છે। થેન્ક યુ।